કચ્છ રાજ્યનો સૌથી મોટો જિલ્લો છે. કચ્છ લોકસભા બેઠક દેશની સૌથી વધુ ભૌગોલિક વિસ્તાર ધરાવતી બેઠક છે. પાકિસ્તાન સાથેની સરહદ અને ખાડીઓથી થતી ઘૂસણખોરીથી કચ્છ અનેકવાર સમાચારોમાં હેડલાઇન્સમાં ચમકે છે. 1998નું વાવાઝોડું હોય કે 2001ની ભીષણ ધરતીકંપની વાત હોય, કચ્છી માડુઓએ પોતાની આગવી સૂઝથી આફતને અવસરમાં બદલી છે. સિંધુ સંસ્કૃતિના પ્રતીક સમા ધોળાવીરાએ કચ્છને વૈશ્વિક ઓળખ અપાવી છે. તો કચ્છી ભરતકામ, કચ્છી ઘોડી, કચ્છી કેસર કેરી સહિત અનેક કચ્છી ઓળખથી દેશ વાકેફ છે. અને આજે આ જ બેઠક પર વાત કરવી છે. નમસ્કાર, જમાવટ સાથે હું છું સેજલ. કચ્છ બેઠક પર વાત કરતા પહેલા એની ભૌગોલિક સ્થિતિ વિશે જાણી લઈએ. કચ્છનું વિશ્વ પ્રસિદ્ધ સફેદ રણ પોતાની ભૌગોલિક વિવિધતા માટે જાણીતું છે. ગુજરાતમાં આવતા દેશ વિદેશના પ્રવાસીઓ અચૂકપણે કચ્છની મુલાકાત કરતા હોય છે. કચ્છ જિલ્લામાં હાલમાં 4 એરપોર્ટ આવેલા છે. નલિયા, કંડલા, મુન્દ્રા અને ભુજ ખાતે આ એરપોર્ટ છે. ભુજ એરપોર્ટ ડાયરેક્ટ મુંબઈ સાથે કનેક્ટેડ છે અને પ્રવાસીઓ દ્વારા વધુ ફ્લાઇટ અને આંતરરાષ્ટ્રીય એરપોર્ટની પણ માંગણી કરવામાં આવી રહી છે. તો નર્મદાના નીર હોય કે રેલવેની સુવિધાઓ હોય, આવી પાયાગત સુવિધાઓ માટે લોકો અનેક વર્ષોથી માંગ કરતા આવ્યા છે અને આ પાયાના પ્રશ્નોને લઈને છેલ્લા અનેક વર્ષોથી ચૂંટણીના મુદ્દાઓ પણ બની રહ્યા છે. પહેલી ચૂંટણીની જો વાત કરવામાં આવે તો પહેલી વખત 1952માં લોકસભાની સામાન્ય ચૂંટણી યોજાઈ, જેમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ગુલાબશંકર અમૃતલાલ ધોળકિયા સાંસદ તરીકે ચૂંટાયા. વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટી લોકસભા છે અને ગુજરાતની 26 સીટમાંથી પહેલા નંબરની આ સીટ છે. કચ્છની બેઠક આમ તો 1996થી ભાજપના જ કબજામાં છે અને કચ્છની બેઠક પર છેલ્લા 2 ટર્મથી ભારતીય જનતા પાર્ટીના સાંસદ તરીકે વિનોદ ચાવડા ચૂંટાતા આવ્યા છે. એ જ લોકસભાના પાછલી ચૂંટણીઓના સમીકરણ શું કહે છે એ પણ જોઈ લઈએ. કચ્છની અનામત બેઠક છે અને સાક્ષરતા દર 60.2% છે. વાત કરીએ 2019ની જે ચૂંટણી છે તેના વોટશેર વિશે, તો 58.2% વોટશેર રહ્યો હતો અને 2017ના વિધાનસભાની ચૂંટણીમાં 65.5% જે વોટશેર છે એ રહ્યો હતો. સૌથી પહેલાં જાણી લઈએ કે કચ્છની અંદર કેટલી વિધાનસભાઓ આવેલી છે. તો અબડાસા, માંડવી, ભુજ, અંજાર, ગાંધીધામ, રાપર અને મોરબી. મોરબી જે વિધાનસભા છે એનો પણ કચ્છની લોકસભા બેઠકમાં સમાવેશ થાય છે. વાત કરીએ મેમ્બર્સ ઓફ પાર્લામેન્ટની, સાંસદોની, છેલ્લી ચૂંટણીઓની, પણ આ ચૂંટણી 2009ની જે ચૂંટણી છે એમાં ભારતીય જનતા પાર્ટીના પૂનમબેન જાટ અને 2014 અને 19થી સતત અહીં વિનોદભાઈ ચાવડા જે છે એ ભારતીય જનતા પાર્ટીના સાંસદ તરીકે ચૂંટાતા આવ્યા છે. કચ્છની આ લોકસભાની બેઠક છે સૌથી જૂની બેઠક છે અને જેમાં વર્ષ 1952થી મારે વાત કરવી છે. પહેલાં તો 1952ની જ્યારે ચૂંટણી થઈ ત્યારે પૂર્વ કચ્છ અને પશ્ચિમ કચ્છ એમ લોકસભાની 2 બેઠક હતી. 1957માં એ 1 બેઠક થઈ અને ત્યારે કોંગ્રેસના ભવાનજી અર્જન ખીમજી આ બેઠક ઉપરથી જીત્યા હતા. સ્વતંત્ર પાર્ટીની સ્થાપના પછી કચ્છના રાજવી હિંમતસિંહજી જાડેજા 1962માં ચૂંટણી જીત્યા અને ત્યાર પછી 1967ની જો વાત કરીએ અને 1971ની વાત કરીએ તો ફરી 1967 અને 71માં કોંગ્રેસે આ બેઠક જીતી. જ્યારે વર્ષ 1977માં જનતા પાર્ટીના અનંત દવે જીત્યા અને ત્યાર પછી ફરી 1980 અને 1984માં આ બેઠક પર કોંગ્રેસે જીત મેળવી અને પોતાના કબજે કરી. 1989ની વાત કરીએ, ભાજપના બાબુ મેઘજી શાહની જીતથી ફરી એકવાર, પહેલા 2 વાર કોંગ્રેસ અને ત્યાર પછી 1989થી ફરી એકવાર આ બેઠક પર ભારતીય જનતા પાર્ટીની એન્ટ્રી થઈ અને ત્યારબાદની ટર્મમાં ફરી વર્ષ 1991માં કોંગ્રેસના ઉમેદવાર હરિભાઈ પટેલ જીત્યા અને પછી સળંગ 4 વાર એટલે કે 1996થી ભારતીય જનતા પાર્ટીનું આ બેઠક ગઢ રહી છે. એટલે 1996થી 2009 સુધી ભાજપના પુષ્પદાન ગઢવી છે એ આ બેઠક પર જીત્યા. 2009માં આપણે વાત કરી, પૂનમબેન જાટ જે છે એ અહીં જીત્યા હતા અને વર્ષ 2009ની ચૂંટણી છે નવા સીમાંકન પ્રમાણે લડાઈ હતી. એટલે નવા સીમાંકનમાં આ બેઠક છે અનુસૂચિત જાતિ માટે અનામત જાહેર કરવામાં આવી અને વર્ષ 2009માં ભાજપના પૂનમબેન જાટ અહીંયા જીત્યા અને ત્યાર પછીના 14 અને 19 આ બંને વર્ષોમાં
વિનોદ ચાવડા છે એ અહીંથી જીતતા આવ્યા છે. આમ કચ્છની લોકસભાની બેઠક છે એ કહી શકાય કે 1996થી ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહી છે અને સતત 6 વાર આ બેઠક છે એ ભારતીય જનતા પાર્ટી જીતી છે. હવે વાત કરીએ કે આ જે વિધાનસભાઓ છે, 7 વિધાનસભા અહીં આવેલી છે. મોરબી વિધાનસભાનો પણ કચ્છમાં સમાવેશ કરવામાં આવ્યો છે. કચ્છ લોકસભામાં વાત કરીએ કેટલા ધારાસભ્યો અને કોણ ધારાસભ્યો છે, તો અબડાસામાં પ્રદ્યુમનસિંહ જાડેજા અહીં ધારાસભ્ય છે. માંડવીની અંદર અનિરુદ્ધ ભાઈલાલભાઈ દવે છે. ભુજમાં કેશુભાઈ પટેલ છે. અંજારમાં ત્રિકમલાલ છાગા છે, માફ કરશો ત્રિકમભાઈ છાગા છે. ગાંધીધામમાં માલતીબેન મહેશ્વરી, રાપરમાં વિરેન્દ્રસિંહ જાડેજા અને મોરબીમાં કાંતિલાલ અમૃતિયા છે એ ધારાસભ્ય છે. એટલે આમ જોવા જઈએ તો આ 7 બેઠક ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે. કોંગ્રેસ માટે અહીં આ લોકસભાની ચૂંટણી જીતવી અઘરી છે. સૌથી વધારે જો જ્ઞાતિના સમીકરણો વિશે પણ આપણે વાત કરીશું, એમાં કોંગ્રેસ માટે આ બેઠક છે ફેવરમાં છે, પણ છતાંય કોંગ્રેસ નથી જીતી શકતી કારણ કે ભારતીય જનતા પાર્ટીનો આ ગઢ રહી. બધી જ વિધાનસભાઓ ભારતીય જનતા પાર્ટીના પક્ષમાં છે અને 1996થી આ ભાજપનો ગઢ રહી છે. હવે જાણીએ 2022-2019ની ચૂંટણીમાં વોટ શેર કેટલો રહ્યો છે. તો 2022ની જે વિધાનસભાની ચૂંટણી છે એમાં સ્વાભાવિકપણે એ ત્રીજી પાર્ટીનું ફેક્ટર કામ કર્યું હતું, પરંતુ ભારતીય જનતા પાર્ટીનો વોટ શેર 53.6% અને કોંગ્રેસનો 31.9%. 2019ની જે લોકસભાની ચૂંટણી છે એમાં કોંગ્રેસનો વોટ શેર 33% અને ભારતીય જનતા પાર્ટીને 63.4% જેટલા મત છે એ મળ્યા હતા. 2019 અને 2014માં કોંગ્રેસ જે છે 2014 કરતાં 2019માં 1% ઘટી છે અને ભારતીય જનતા પાર્ટી છે એના વોટ શેરમાં વધારો થયો છે. આપણે એ પણ જોઈ લઈએ. 2022ના એસેમ્બલી ઇલેક્શનથી શરૂઆત કરીએ આપણે. આ જે તમામ વિધાનસભાઓ છે એમાં કોને કેટલા વોટ મળ્યા અને સૌથી વધારે કોને વોટ મળ્યા એનું આ ચિત્ર છે, જેમાં 2022ની ચૂંટણીમાં જો વોટ શેર જોવા જઈએ તો 2022ની ચૂંટણીમાં 7 એસેમ્બલી સીટો પર ભારતીય જનતા પાર્ટીએ બાજી મારી હતી. 2,55,738 મત મળ્યા હતા અને વોટ શેર ભારતીય જનતા પાર્ટીનું 21.7% જે છે એ માર્જિન રહ્યું હતું બંને પાર્ટીઓની વચ્ચે. કોંગ્રેસનો વોટ શેર છે એ 31.9% અને ભારતીય જનતા પાર્ટીનો વોટ શેર 53.6% રહ્યો હતો. 2019ની વાત કરીએ, 2019ની ચૂંટણીની વાત કરીએ, બીજેપી છે એ ત્યારે પણ લીડિંગ પાર્ટી હતી. 2019માં કોંગ્રેસ તરફથી નરેશભાઈ મહેશ્વરીને ઉતારવામાં આવ્યા હતા. જો કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સામે એ હારી ગયા હતા ચૂંટણી. વિનોદ ચાવડા ક્લીન છબી ધરાવે છે અને ગુડ બુકમાં છે કારણ કે કોઈ પણ એમના સામે ગુનો નથી નોંધાયો. એના વિશે પણ આપણે આગળ વાત કરીશું. એટલે 2019ની જે લોકસભાની ચૂંટણી હતી એમાં વિનોદ ચાવડા છે એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને એમને 63.4% એમનો જે વોટ શેર છે એ રહ્યો હતો, જ્યારે કોંગ્રેસ છે એનો 33%. એટલે માર્જિન બંનેની વચ્ચે 3,02,524 મતનું રહ્યું હતું. 30.4% વોટ શેર છે બંનેનો રહ્યો હતો. આપણે કાસ્ટની વાત કરતા હતા, જ્ઞાતિના સમીકરણો વિશે પણ વાત કરવી છે. કઈ જ્ઞાતિ અહીંયા સૌથી વધારે છે? આમ તો આ બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત છે, એટલે કચ્છ લોકસભા બેઠક પર જ્ઞાતિ સમીકરણોની જો આપણે વાત કરીએ તો ક્ષત્રિય, લોહાણા, મુસ્લિમ, આહિર, જૈન, પાટીદાર, સિંધી, વાણિયા, બ્રાહ્મણ, ગઢવી, માલધારી, દલિત આ બધી જ જ્ઞાતિઓના મતદારો છે એ નોંધપાત્ર સંખ્યામાં છે. એટલે આમ જોવા જઈએ તો કચ્છની બેઠક પર કોઈ એક જ્ઞાતિના મતદારોનું પ્રભુત્વ નથી અને જુદી જુદી જ્ઞાતિઓની બનેલી બેઠક એસસી માટે અનામત છે, પણ જ્ઞાતિવાદી સમીકરણો અહીં કામ કરતા નથી. આ બધી જ જ્ઞાતિઓના મતદારોની સંખ્યા 7થી 8%ની આસપાસ રહેતી હોય છે. કચ્છમાં દલિત અને મુસ્લિમ મતદારોની સંખ્યા પણ નોંધપાત્ર છે. તો નિષ્ણાંતોના મત પ્રમાણે આ બેઠક છે એ કોંગ્રેસ તરફી મતદારોની સંખ્યા અહીંયા બેઠક પર સારી એવી છે, પરંતુ અંતે ભાજપના ઉમેદવાર જ ચૂંટાઈને આવે છે. એટલે આ પ્રમાણેની સંખ્યા છે, જેમાં મુસ્લિમ મતદારો છે 20.27% છે, જૈનો 1.1% છે, એસસી 11.4% છે અને એસટી 1% છે. બાકી અન્ય જ્ઞાતિઓ છે. મુસ્લિમ મતદારોની સંખ્યા સારા એવા પ્રમાણમાં છે, તેમ છતાં પણ અહીંયા ભારતીય જનતા પાર્ટી જે છે એ સતત જીતતી આવે છે. આપણે
2019ના જે પરિણામો છે એ જોઈએ. હવે આપણે 2014ના લોકસભાના પરિણામો પણ એકવાર જોઈ લઈએ. 2014 જે છે એનું આ ચિત્ર છે અને કોંગ્રેસ, બીજેપી, બીએમપી, બીએસપી બધાએ જ ઉમેદવારો અહીં ઉતાર્યા હતા અને ત્યારે પણ ભારતીય જનતા પાર્ટીનો વોટ શેર છે એ આપ જોઈ શકો છો. આ જે સ્ક્રીન છે એમાં કે ભારતીય જનતા પાર્ટીનો વોટ શેર બાકી બધી જ પાર્ટીઓ કરતાં ત્યારે પણ 2014માં પણ હાઈ રહ્યો છે, 59.5% રહ્યો છે અને કોંગ્રેસનો જે વોટ શેર છે 32.6% રહ્યો છે. બાકી અન્ય પાર્ટીઓના પણ વોટ શેર રહ્યા છે. એટલે બીજેપી છે 2014માં પણ લીડિંગ છે, 2,53,403 મતનું માર્જિન છે, 24.9% વોટ શેર અહીં રહ્યો છે ભારતીય જનતા પાર્ટીનો. વાત કરી લઈએ ઓવરઓલ ચિત્ર વિશે, કયા ઉમેદવારની જે બંને પક્ષે ઉતાર્યા છે એમના વિશે થોડી ઘણી વાતો કરી લઈએ તો કચ્છની લોકસભાની સીટ જે છે એમાં મોરબી પણ આવી જાય છે. એટલે આ બેઠક 2009થી આપણે જે રીતે વાત કરી અનુસૂચિત જાતિ માટે અનામત છે. 2009, 2014 અને 2019ની ચૂંટણીમાં ભાજપના જ ઉમેદવાર જીતતા આવ્યા છે. હકીકતમાં થોડી ઘણી આ જે બાબત છે એ અજુગતી કહી શકાય, કારણ કે કચ્છની બેઠક કોંગ્રેસની સુરક્ષિત બેઠક કહેવાતી હતી. કોંગ્રેસની વોટ બેંક પણ અહીંયા મોટી સંખ્યામાં છે, પણ કોંગ્રેસ પાર્ટીની જે વાત કરવામાં આવે તો સંગઠન એ પાર્ટીમાં નથી અને માત્ર ચૂંટણી સમયે જેના નેતાઓ અને કાર્યકરો સક્રિય થતા હોય છે. જ્યારે ભારતીય જનતા પાર્ટી છે એક ચૂંટણી પૂરી થઈ નથી ને બીજી ચૂંટણીની તૈયારીઓ અગાઉથી શરૂ કરી દેતી હોય છે. સંગઠિત પાર્ટી એને કહેવામાં આવે છે અને એટલે જ કહી શકાય કે કોંગ્રેસની વોટ બેંક છે, છતાંય ભારતીય જનતા પાર્ટી ત્યાં વિજેતા છે. કચ્છની લોકસભા અનામત સીટ પર લગભગ 2.50 લાખ જેટલા મતદારો અનુસૂચિત જાતિના છે. જે રીતે આપણે જોયું સ્ક્રીન પર, કોંગ્રેસ પાસે મોટી વોટ બેંક છે પણ કોંગ્રેસ હારી જાય છે. વિચિત્ર છે, 2009માં પૂનમબેન જાટ જ્યારે ચૂંટાઈને આવ્યા ત્યારે કોંગ્રેસના ઉમેદવાર માત્ર 70,000 જેટલા મતથી જ હાર્યા હતા. વર્ષ 2014માં કોંગ્રેસના દિનેશ પરમાર ભાજપના વિનોદ ચાવડા સામે 2.54 લાખ મતથી હારી ગયા. 2019માં કોંગ્રેસના ઉમેદવાર નરેશ મહેશ્વરી પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિનોદ ચાવડા સામે 3 લાખ મતથી હારી ગયા. એટલે કચ્છની લોકસભા બેઠકની જ્યારે જનરલ હતી ત્યારે હાર જીતનો તફાવત 14-15 હજાર મતથી થતો હતો, પણ જ્યારથી અનુસૂચિત જાતિ માટે બેઠક અનામત થઈ છે ત્યારથી લાખોના તફાવતથી કોંગ્રેસ આ બેઠક હારી રહ્યું છે. એટલે કોંગ્રેસની બેઠક પાકી હોવા છતાં કોંગ્રેસનો ઉમેદવાર કોઈ જીતી નથી રહ્યો. અગાઉ કોંગ્રેસનો જ આ ગઢ ગણાતી હતી અને એની આટલી મોટી વોટ બેંક હોવા છતાંય કોંગ્રેસ હારી રહી છે, જેનું એકમાત્ર કારણ આપણે જે રીતે વાત કરી કે પાર્ટી સંગઠિત નથી અને વિખરાયેલી છે. બંને પક્ષના ઉમેદવારો વિશે પણ જાણી લઈએ તો સામાન્ય રીતે રાજકારણીઓ ઓછું ભણેલા હોય એવી માન્યતાઓ હોય છે, પણ કચ્છના વર્તમાન સાંસદ જે છે ભારતીય જનતા પાર્ટીના, એમણે MA, BEd અને સ્પેશિયલ LLBની ડિગ્રી છે, વ્યવસાય એડવોકેટ છે અને એનાથી પણ વધારે નોંધપાત્ર બાબત એ છે કે એના પર એક પણ ફોજદારી ગુનો નોંધાયેલો નથી કે કોઈ પણ કોર્ટ કેસ નથી ચાલતો. ભારતીય જનતા પાર્ટીમાં યુવા મોરચાના કાર્યકરથી રાજકીય કારકિર્દીની એમણે શરૂઆત કરી છે. 2 વખત સાંસદ બનેલા વિનોદ ચાવડાને ભાજપે પક્ષમાં પણ ખૂબ જ મહત્વનું સ્થાન આપ્યું છે. એમને ગુજરાત રાજ્યના પ્રદેશ મહામંત્રીનો હોદ્દો પણ સોંપવામાં આવ્યો હતો. એમના 2 ટર્મના સાંસદ તરીકેના કાર્યકાળમાં વિધાનસભા, નગરપાલિકા, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં એમને સફળતા મળી છે. સંગઠનમાં મજબૂત બનતા એમની ઉપરના સ્તર સુધી પણ નોંધ લેવાઈ છે. 2010માં જિલ્લા પંચાયતથી એમણે પોતાની રાજકીય કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો અને વ્યવસાય એડવોકેટ છે. 2014માં SC અનામત કચ્છ મોરબી લોકસભા બેઠક પર તેમણે ભાજપ તરફથી ટિકિટ મળ્યા પછી અંદાજે 2.5 લાખથી વધારે મતોની લીડથી એ જીત્યા હતા. આ વાત હતી વિનોદ ચાવડાની. હવે કોંગ્રેસે જે ઉમેદવાર ઉતાર્યા છે, કોંગ્રેસે આ વખતે લોકસભાની ચૂંટણીમાં નવો ઉમેદવાર ઉતાર્યો છે નિતેશ લાલનના નામથી. એમના વિશે પણ વાત કરીએ તો ગાંધીધામના રહેવાસી છે. 30 વર્ષીય નિતેશ લાલનનો ચૂંટણી જંગ સતત 3જી ટર્મ માટે ચૂંટણી લડી રહેલા ભાજપના અનુભવી વિનોદ ચાવડાની સામે થશે. એટલે પૂર્વ કચ્છમાં યુવક કોંગ્રેસના નેજા હેઠળ સતત સક્રિય રહ્યા છે, શિપિંગના બિઝનેસ સાથે સંકળાયેલા છે.
અને કંડલા કોમ્પ્લેક્સમાં મહેશ્વરી સમાજના ઉપપ્રમુખ તરીકે પણ સેવા આપે છે. 2012થી જ કોંગ્રેસ સાથે જોડાયેલા છે. કોંગ્રેસે સ્વચ્છ અને યુવાન ચહેરાને પ્રતિનિધિત્વ કરવાની તક આપી છે, પણ આ સ્વચ્છ અને યુવાન ચહેરો ભારતીય જનતા પાર્ટીના અનુભવી ચહેરા સામે કેટલો ચાલશે એ સમય આવે આપણને ખબર પડશે. નીતિશ લાલન મહેશ્વરી છે અને મહેશ્વરી સમાજના ધર્મગુરુ ગણાતા માતંગ પરિવારના છે. કચ્છના રાજકીય રણમાં કોણ બાજી મારે છે એ સમય આવે આપણને ખબર પડશે. અત્યારે આ જે લોકસભાનું ઓવરઓલ ચિત્ર છે એમાં કહી શકાય કે એક સમયે જે કોંગ્રેસનો ગઢ હતો એ હવે ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે, અને આ રાજકીય રણમાં કોનું ગુલાબ ખીલશે એ જોવું ખૂબ રસપ્રદ રહેશે. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. આપને જો મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ન ભૂલશો. સાથે જ આવા જ રસપ્રદ વિડીયો જોવા માટે આપ જોડાયેલા રહો જમાવટ સાથે.